પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? કોશી. પ્રશ્ન 2. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં તમામ રાજ્યોની સરહદોને સ્પર્શ કરતી હોય તેવી સરહદ ધરાવતું રાજ્ય કયું છે? આસામ. પ્રશ્ન 3. પંપા સરોવર કઈ જગ્યાએ આવેલ છે? કર્ણાટક. પ્રશ્ન 4. કાપની જમીન શાના વડે રસાય છે? વહેતા પાણીના નિક્ષેપણ વડે. પ્રશ્ન 5. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ સિંધુ જળ સમજૂતી અનુસાર ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? 20%. પ્રશ્ન 6. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? જીરામાં. પ્રશ્ન 7. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? જૂન ખેતી. પ્રશ્ન 8. પૃથ્વી પરથી ચંદ્રની એક બાજુની સપાટી જોઈ શકાય છે કારણ કે ચંદ્રનો સક્રિય. પ્રશ્ન નંબર 9. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા 25 વર્ષ કિંમત કેટલી છે? જવાબ 382. પ્રશ્ન 10. જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઉડી શકે તે માટે કયું આવરણ પસંદ કરવામાં આવે છે? જવાબ સ્ટ્રેટોસ્ફિયર. પ્રશ્ન 11. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જવાબ કર્કવૃત્ત. સમુદ્ર પાણીથી રસાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ લંગૂન. પ્રશ્ન 13. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખાને શું કહેવાય? જવાબ ક્ષિતિજ. પ્રશ્ન 14. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ 10મું. પ્રશ્ન 15. નીચે પૈકી કઈ નદી વૃદ્ધ ગંગા તરીકે ઓળખાય છે? ગોદાવરી. પ્રશ્ન 16. ઓઝોન ગેસના સ્તરની જાડાઈ કયા એકમથી માપવામાં આવે છે? ડોબસન. પ્રશ્ન 17. વાતાવરણના કયા સ્તરમાં હવામાન સંબંધી બધી ઘટનાઓ ઉદ્ભવે છે? સ્વભાવરણ. પ્રશ્ન 18. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે એકલ સંસાધન. પ્રશ્ન 19. ભારતની ઉત્તરે ચીન, ભારતની આવાવીએ પાકિસ્તાન આવેલું છે. પ્રશ્ન 20. નીચેના કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદન રાજ્ય છે? ઈસબગુલ. પ્રશ્ન 21. ગુજરાત બાદ બીજા નંબરે સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 22. નીચે પૈકી કઈ નદીને બંગાળનો સ્રોત કહેવાય છે? કાવેરી, કોશી, દામોદર કે બ્રહ્મપુત્ર? દામોદર. પ્રશ્ન 23. મેઘલાડ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ કે સિક્કિમ? પ્રશ્ન 24. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? ઓપ્શન એ ચંદ્ર, ઓપ્શન બી સૂર્ય, ઓપ્શન સી પૃથ્વી, ઓપ્શન ડી પણ નહીં.
જવાબ આપશે ચંદ્ર. પ્રશ્ન 25. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? ઓપ્શન એ 1 વાર, ઓપ્શન 2 ઓપ્શન 3 ઓપ્શન 4 2 વાર. પ્રશ્ન 24. વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? ઓપ્શન એ ચંદીગઢ, ઓપ્શન બી લક્ષદ્વીપ, ઓપ્શન સી આંદામાન અને નિકોબાર, ઓપ્શન ડી પુડુચેરી. લક્ષદ્વીપ. પ્રશ્ન 27. ભૂકંપની સૌથી વધુ તીવ્રતા અને સંભાવના હોય તે પ્રદેશોને કયા ઝોનમાં મૂકવામાં આવે છે? ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4 કે ઝોન 5? પ્રશ્ન 28. વિશ્વને કુલ કેટલા ટાઈમ ઝોનમાં વિભાજિત કરવામાં આવેલ છે? 28, 24, 22, 20. પ્રશ્ન 29. વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કયા રાજ્યમાં આવેલ છે? જવાબ આવશે આસામ.